નારાયણ હરે સ્વામિનારાયણ હરે તારીખ આજે 6 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે કયું સૂત્ર જોઈ રહ્યા છે તો તત્તુ સમન્વયાત. ભાઈ હવે તત્તુ સમન્વયાત સૂત્ર શું કહે છે તે સમજો. તો તત્તુ સમન્વયાત સૂત્ર શું કહે છે કે ભાઈ એ બ્રહ્મ જે છે બરાબર, કયું બ્રહ્મ છે? જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારું જે બ્રહ્મ જે છે બરાબર છે, એ શાસ્ત્ર સિવાય બીજા કોઈ પણ પ્રમાણનો વિષય નથી. કોના દ્વારા એ થાય? સિદ્ધ થાય શાસ્ત્રો દ્વારા. હવે એ શાસ્ત્રો દ્વારા થાય તથાપિ શાસ્ત્ર પણ બ્રહ્મનો બોધ નહીં કરતું એવું મીમાંસકો કહે છે. કારણ કે મીમાંસકોના મતે પ્રવૃત્તિ અને નિવૃત્તિ વિષય જે છે ન હોતા સિદ્ધરૂપ આ પ્રમાણે શંકા કરીને કહે છે. એટલે મીમાંસકો એવું કહે છે શાસ્ત્રોમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વાક્યોનું પ્રતિપાદન કરેલું છે. અને બ્રહ્મ જે છે તે કેવું છે? સિદ્ધ જે છે તેવું વેદાંતિઓ કહે છે. એટલે વેદાંતિઓ એમ કહે છે કે ભાઈ શાસ્ત્રોમાં બ્રહ્મ સિદ્ધ વાક્યો દ્વારા પ્રતિપાદન કરેલું છે. એના માટે એ લોકોએ ઘણા બધા વાક્યો પણ આપ્યા. કયા વાક્યો? એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ, એકોહમ બહુશ્યામ પ્રજાએ, આ બધા ઘણા બધા એવા વાક્યો કોણે આપ્યા? વેદાંતિઓએ આપ્યા. પછી વેદાંતિઓની એ વાતથી મીમાંસકોએ શું કહ્યું કે ભાઈ તમે જે કહો છો એ તમારું બ્રહ્મ જે છે એ બ્રહ્મ તમારું કેવું છે તો પ્રપંચવાળું થઈ જાય છે. કોને કારણે? તમે જે અનાદિ અવિદ્યા માનેલી છે એને કારણે. કારણ કે વેદાંતિઓનું આપણે જોવું કે પેલી અનાદિ અવિદ્યા જે છે એ બ્રહ્મને આભાસ થઈ એનો એ વળગે છે. એને કારણે એ બ્રહ્મ કેવું થઈ જાય છે? અવિદ્યાએ યુક્ત. એટલે એને આ પ્રપંચ આખો ભાસે છે. પ્રપંચ ભાસે છે એટલે બધું કેવા ત્રણ જુદા પડી જાય: દ્રષ્ટા, દ્રશ્ય અને દ્રસી. સમજી ગયા? એટલે બધો ભેદ થઈ જાય. તારું મારું. દ્રષ્ટા એટલે કોણ? જોવાવાળો. દ્રશ્ય એટલે જેને જોઈ રહેલો તે. અને દ્રસી કોણ? તે બ્રહ્મ પોતે. હવે આ ભેદ જે છે તે પડી જાય. બરાબર છે? કોને કારણે પડે? પેલી અવિદ્યાને કારણે. તો હવે અવિદ્યા જે છે એને નિષ્પ્રપંચ કરવી હોય એટલે પ્રપંચો એને દૂર કરવો હોય તો એના માટે જે વાક્યો જે છે તે કયા વાક્યો છે? શાસ્ત્રોમાં લખેલા તે વાક્યો છે એવું મીમાંસકો કે કહ્યું. બરાબર? એટલે પછી પાછા વેદાંતિઓએ શું કહ્યું કે ભાઈ તમે જે વાત કરો છો કે બ્રહ્મને નિષ્પ્રપંચ કરવાનો વિધિ આખો શાસ્ત્રમાં બતાવેલો છે, તો એ વિધિ જોડે આ બધી વસ્તુ જે છે તેનો પણ તમારે ખુલાસો કરવો પડે. કઈ વસ્તુનો ખુલાસો કરવો પડે? તો જેમ વિધિને નિયોગ કહ્યું તેમ નિયોગ જોડે નિયોજ્ય વિશેષણ હોય. નિયોજ્ય વિશેષણ એટલે શું? તો એ વ્યક્તિ કે જે વ્યક્તિ વિશેષણ એટલે વિશિષ્ટ પ્રકારનો વ્યક્તિ. દાખલા તરીકે નિયોજ્ય વિશેષણ તમને આપું. સ્વર્ગાદી લોકમાં જેણે જવું છે એને જ્યોતિષ તો હોમ કરવું પડે. બરાબર? આ શાસ્ત્રનું વાક્ય છે કે જે જ્યોતિષ તો હોમ કરે સકામ. અમિતભાઈ ધ્યાન આપો. જે સકામ જ્યોતિષ તો હોમ કરે, સમજજો, વિધિ પ્રમાણે જે શાસ્ત્રમાં વિધિ કયો એ પ્રમાણે એ 100% સ્વર્ગમાં જાય. કેટલા ટકા? 100% સ્વર્ગમાં જાય. બરાબર? એટલે એ નિયોજ્ય વિશેષણ થયો. નિયોજ્ય વિશેષણ. નિયોજ્ય એટલે કોણ? જે નિયોગમાં નિયોજ્ય થયો તે. નિયોગ એટલે વિધિ. વિધિ અહીંયા કયો કરવાનો છે? યજ્ઞરૂપ વિધિ. હવે એ વિધિ કરનાર, કરાવનાર. હવે એ કરાવનાર કોણ છે? તો જેને સ્વર્ગમાં જવું છે તે. એટલે જેને સ્વર્ગમાં જવાની વિશિષ્ટ ઈચ્છા છે એણે શું કરાવવો જોઈએ? જ્યોતિષ તો હોમ કરાવવો જોઈએ. બરાબર છે? હવે એ નિયોજ્ય વિશેષણ બે પ્રકારના છે. એક નિમિત્ત અને બીજું કયું? ફલવાળું. તો નિમિત્તમાં શું થયું? ઉદાહરણ આપ્યું, યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત. એટલે જીવતા રહેવું ત્યાં સુધી અગ્નિહોત્ર કરાવવાનો કયો છે? હવે આ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એટલે અહીંયા બેઠેલા 80થી 90% લોકોને આ આજ્ઞા શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં કરેલી છે. શિક્ષાપત્રીમાં પણ કરેલી છે, પણ શિક્ષાપત્રીમાં ઇનડાયરેક્ટ છે. અર્થદીપિકા વાંચે તો ખબર પડે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એટલે જે દ્વિજ જે છે, દ્વિજનો અર્થ પહેલાં સમજી જાઓ. દ્વિજ એટલે જેનો બીજો જન્મ થયો તે. તમે કહો બીજો જન્મ કેવી રીતે થાય? આપણો પ્રથમ વખત જન્મ આપણા માતાના ગર્ભમાંથી થયો. હવે તમે જોજો, આપણે બધાને જ્યારે જન્મે ત્યારે માતાના ગર્ભમાંથી જન્મે ને ત્યારે માતાના જે હોય ને તે ગર્ભના આપણા વાળ હોય, કેસ હોય. એ ચૌલ સંસ્કાર આપણો જ્યારે કરે ત્યારે ગર્ભના કેસ આપણા ઉતારી દેવામાં આવે. કયો સંસ્કાર? ચૌલ સંસ્કાર. હવે એ ચૌલ સંસ્કાર કરીને જેટલા દ્વિજ જે છે જેના એ કેસ ઉતારવામાં આવે છે એ પછી એણે એક ઉપવિત સંસ્કાર લેવાનો હોય. કયો સંસ્કાર લેવાનો હોય? ઉપવિત સંસ્કાર.
જે લોકો આ પેલી શ્રીજી બાવની વાંચતા હશે કે બોલતા હશે એને ખબર હશે શ્રીજી મહારાજનો પણ ઉપવિત સંસ્કાર થયેલો. અને ધર્મદેવજીએ 6 વર્ષની ઉંમરમાં શ્રીજી મહારાજને બધા 4 વેદને બધું ભણાવીને બધું પૂરું કરી નાખેલું. એ ભગવાન હતા એટલે કોઈ પ્રશ્ન નથી, પણ આપણે ભગવાનના ઉદાહરણથી એ શીખવાનું છે કે જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય છે એને 3 વર્ણના જે કોઈ પણ હરિભક્તો છે એ 3ને વેદ ભણવાનો અધિકાર છે. 4 વેદ ભણવાનો અધિકાર છે. 6 અંગે સહિત વેદના 6 અંગ છે અને 4 વેદ છે. હવે એ જે 4 અંગ એટલે 6 અંગ અને 4 વેદ તમારે ભણવાના છે એના માટે તમારે પેલું ઉપવિત ધારણ કરવાનું છે. ઉપવિત ધારણ કર્યા વગર તમે વેદ નહીં ભણી શકો. અને એ તમે ઉપવિત ધારણ કરો એ તમારું દ્વિજત્વ કહેવાય. દ્વિજત્વ એટલે તમારો બીજો જન્મ. પ્રથમ જન્મ માતાના ઉદરમાંથી અને આ તમારો બીજો જન્મ થયો. દ્વિજત્વ તમે અંગીકાર કર્યું અને પછી તે તમને આ પ્રમાણે જનોઈ સંસ્કાર કરાવે. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય 3ની ઉંમર નક્કી છે કંઈક 8, 12 ને 16 એવી કંઈક, બરાબર છે. પણ ઉંમર ચૂકી જાઓ તો પ્રાયશ્ચિત કરીને પણ તમે આ દ્વિજત્વનો અધિકાર પ્રાપ્ત કરી શકો છો. કારણ કે તમારે જે ઓમકાર નાદ બોલવાનો છે. હવે આમાં જ્યાં જ્યાં ઓમ આવે છે ને આમાં ઓમ આવે છે ને તે જેણે જનોઈ સંસ્કાર ન લીધા હોય તે આ ઓમકારનો નાદ ન કરી શકે. ગાયત્રી મંત્રનો જપ જે કરવાનો છે જે હું અહીંયા જાહેરમાં ના બોલી શકું કારણ કે મારા શ્રી જે તમને કાનમાં સિક્રેટ મંત્ર આપે છે ને આપણો મોક્ષ માટેનો શરણાગતિનો મંત્ર એવો જ ગાયત્રી મંત્ર છે. એને જાહેરમાં ગવાય નહીં, જાહેરમાં બોલાય નહીં. તો એ ગાયત્રી મંત્રનો જપ જે છે એ પણ તમને જપવાનો અધિકાર જે પ્રાપ્ત થાય છે તે જનોઈ પછી પ્રાપ્ત થાય છે. ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે એની જોડે તમારે ત્રિકાળ સ્નાન કરવાનું છે. 3 વખત સ્નાન, ત્રિકાળ સંધ્યા કરવાની છે. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય ચડાવવાનું છે. એની જોડે તમારે બધાએ વૈશ્વદેવ કરવાનું છે. વૈશ્વદેવ એટલે આ અગ્નિહોત્ર જે કહ્યું ને ઘરમાં જે તે બધા ગ્રહસ્થએ 5 પ્રકારના જે ઘરમાં પાપ થાય જ ને, સાવણનાથી પાપ થાય છે, તમારા પણિયાણામાં પાપ થાય છે, તમારા ગેસના ચૂલામાં જે પાપ થાય છે, એમ કરીને 5 જગ્યા પર જે પાપ થાય છે એના માટે તમારે 5 પ્રકારના હોમ રોજ કરવાના છે. તે વૈશ્વદેવ જે છે તે કરવાના છે. એટલે અને વિષ્ણુ ભગવાનનો જપ આટલા કામ તમારે બધા એટલે મારે પણ ઇન્ક્લુડિંગની મારે પણ આપણે બધાએ કરવાના છે. શ્રીજી મહારાજ અને આપણા તે સમયના જેટલા પણ ક્ષત્રિયો હતા ને દરબારો, દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, એ બધા કરતા હતા. શ્રીજી મહારાજે ગઢપુરમાં વાસુદેવ નારાયણના મંદિરને વિશે અન્નકૂટ ઉત્સવ થયો ને, સત્સંગી જીવન ગ્રંથ કહે છે મહારાજ ત્યાં જમવા નહીં બેઠેલા. એ પછી ભગવાન ત્યાં એમનું પોતાનું જે હતું ને, કારણ કે ભગવાન નૈષ્ટિક બ્રહ્મચારી હતા એટલે એ મૂળજી બ્રહ્મચારીના હાથની રસોઈ જમતા હતા. કે આ વડતાલ હોય તો પછી રામપ્રતાપભાઈને ત્યાં જમવા જતા હતા. નૈષ્ટિક બ્રહ્મચારી હતા એટલે ભગવાન પોતે પોતાના ધર્મમાં રહેતા હતા અને એ પ્રમાણે જ રસોઈ પણ જમતા હતા. મોટા મોટા ઉત્સવ કરાવતા હતા ખરા, પણ પોતે જમવા નહીં બેસતા હતા. સત્સંગી જીવન ગ્રંથ કહે, કારણ કે એ બ્રાહ્મણ હતા. એટલે ભગવાન પણ આ લોકને વિશે જ્યારે પણ જે કુળમાં એટલે બ્રાહ્મણ કે ક્ષત્રિય 2 જગ્યા 2 કુળમાં જ ભગવાન અવતાર ધારણ કરે છે તો એ પ્રમાણે જ વર્તે છે ભગવાન. સમજજો. શ્રી કૃષ્ણ ભગવાન દસમ સ્કંદ બંધ મોડે એટલે બીજી કોઈ વાત ચર્ચા કર્યા વગર ગાયત્રી મંત્રનો જપ કરતા હતા. એ દસમ સ્કંદમાં લખેલું છે. ત્રિકાળ સંધ્યા પણ કરતા હતા. રાજા હતા તો પણ, દ્વારકાધીશ હતા તો પણ. મહાભારતના યુદ્ધમાં યુદ્ધ થાય ને, જેવો સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ થવાનો એ વાગી જાય શંખ, પછી જેટલા જીવતા હોય ને એ બધા પહેલાં ગાયત્રી સંસ્કાર કરે રાજાઓ, અને પછી એ બધા પોતપોતાના કાર્યને વિશે વર્તતા હતા. આ છેલ્લા 150-200 વર્ષમાં આપણે જે અંગ્રેજ ગવર્મેન્ટ આવીને આપણે ત્યાં કોન્વેન્ટનું કલ્ચર આવ્યું એમાં આપણા બધાના સંસ્કારો જે છે તે બધાથી આપણે ભ્રષ્ટ થઈ ગયા અને આપણે હવે ખાલી કથન માત્ર હિન્દુ રહેલા છે, બાકી આપણે કોઈ હિન્દુ નથી. હિન્દુનું જે મનુષ્યત્વમ એટલે આપણે જે જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું કે મનુષ્ય જન્મમાં આવીને મનુષ્યત્વમ એટલે મનુષ્યના જે ધર્મ તમને પ્રાપ્ત થાય છે એ તમને તમારા 16 સંસ્કાર દ્વારા પ્રાપ્ત થાય છે. સમજો. અને એ 16 સંસ્કાર આપણે ધારણ કરતા નથી. આપણા સંપ્રદાયમાં પણ આ રીત હતી, 100% હતી. શ્રીજી મહારાજ વખતે હતી. સત્સંગી જીવન જે 5 પ્રકરણવાળું આખું વાંચે તો એને સમજ પડે આ વાતની કે ભગવાન આ પ્રમાણે નિયમ ધર્મ પડાવતા હતા, પાળતા હતા અને પડાવતા હતા, બંને કામ કરતા હતા.
અને તમને બધાને કહી દઉં, જ્યાં સુધી તમે બેઝિક ધર્મનું પાલન ન કરશો, આ બધા ધર્મો, એ ધર્મોનું પાલન ન કરશો ત્યાં સુધી તમને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન ન થશે, અને ત્યાં સુધી તમને જે રિયલ વૈરાગ્ય કહેવાય જગત પ્રત્યે એ પણ ન થશે. જો વૈરાગ્ય કે એવો મતલબ નથી કે તમે જાણી જોઈને ફાટેલા કપડાં પહેરો કે હલકા પહેરો કે પેલો કલરફુલ પહેરો, એટલે વૈરાગ્ય અંદરની બાબત છે. વૈરાગ્યવાળો માણસ કેવો હોય ખબર તમને? બહારથી બધું બરાબર જ દેખાતું હોય, બીજા જેવું જ દેખાતું હોય, પણ એને વૈરાગ્ય અંદરથી હોય. વૈરાગ્ય ઇન્ટરનલ બાબત છે, જે બહાર બતાવે છે એ દેખાડો કરે છે. અને જેટલો જેને જગત પ્રત્યે વૈરાગ્ય એટલો જ એને ભગવાન પ્રત્યે હેત. યાદ રાખજો, તમને જગત પ્રત્યે 50% આસક્તિ છે ને, તો યાદ રાખજો તમને ભગવાન પ્રત્યે 50% જ ભક્તિ છે, 50% જગતમાં તમને છે જ. એનું કારણ શું છે? તમને જેટલું જગતમાં વૈરાગ્ય થયું એટલી જ ભગવાનમાં તમારી વૃત્તિ લાગશે, એટલા જ તમારામાંથી ભેદ બુદ્ધિ જશે. તારું મારું, પારકું પોતાનું, વાલું અરખામણું, ધીરે ધીરે બધું નીકળી જશે. ભગવાન તમને ચોખા જેવા ચોખ્ખા કરીને ધામમાં લઈ જશે. આ મારી ગેરંટી નથી, પણ ભગવાનની છે, વચનામૃતની. એટલે વૈરાગ્યમાં આવું છે, પણ પહેલાં ધર્મ જે છે તેનું પાલન કરવાનું છે. ધર્મ પાછી બીજી વાત, શાસ્ત્રોમાં કયા હોય એ ધર્મ, કલ્પિત ધર્મ, પાખંડ ધર્મ, પરધર્મ નહીં. પછી પેલો સંડાસ જઈને આવે ને મંદિરના દરવાજા 16 વખત ધોઈ નાખે, 20 વખત ધોઈ નાખે, એ નહીં. એ તો લાકડા મંદિરના બિચારા ખલાસ થઈ ચાલ્યા. એવા ધર્મ નહીં. હાથ ધોવાના 9 ને 7 16, એ ના નહીં પાડતો. માટીથી ધોતા હતા પહેલાં, હવે સાબુ આવી ગયા તો સાબુનો ઉપયોગ કરો. એ બધું જૂનું હોય એટલે એવું કંઈ જરૂરી નથી શાસ્ત્રમાં માટી લખી એટલે માટી જ જોઈએ. સાબુ ત્યારે પણ હતો, અત્યારે સાબુ છે તો સાબુનો વાપરો, પણ હાથ ધોઈ નાખવાના. એ હાથ એટલે ધોવાના કે ત્યારે પણ માટીથી ને કાદવમાં જે બેક્ટેરિયા હોય તે લાગતા હતા અને તબિયત બગડે ને, અત્યારે પણ એ જ લોજિક છે. એટલે એમાં બહુ વધારે મગજ નહીં ચલવું. એ કોરોનાએ તમને સાબિત કરી દીધું કે બહુ હાથ મિલાવવાનો નહીં, હાથ સાફ રાખવાના. એ તે ભગવાને એ આજ્ઞા 200 વર્ષ પહેલાં લખી દીધી છે અને બધા શાસ્ત્રોમાં લખેલી જ છે. તો હાથ ધોઈ નાખો બસ, બરાબર. પગ ધોઈ નાખો. હા, અને તમારું ઘર નજીક હોય ને તમને એવું હોય તો નાહી લેવું, સ્નાન કરી દેવું. સ્નાન કરવામાં તો મજા જ આવે બધાને. મને તો નાનો હતો ત્યારથી મજા આવે છે, બરાબર છે. હા, એટલે એમાં પેલું કહીને ભેંસ હોય ને ડોબું, અને પાણી જો એટલે ગાંડું થઈ જાય, અંદર કૂદી જ પડે. એટલે અમે બંને ભાઈ થોડાક એવા છે, ડોબા જેવા છે, બરાબર. અને મારા બાપા તો પહેલેથી જ કહેતા હતા, હાવ ડોબા જેવા છો તમે બંને. હવે એણે કંઈ કીધું, કયું બાપાએ કહ્યું એટલે આજ્ઞા તો એની માનવી પડે. અમે માની લીધી. અમે અત્યારે આખી જિંદગી ડોબા ને ડોબા જ રહી ગયા, બરાબર. બાપાની વાત થોડી ટળાય. એટલે એ કહેતા હતા અમને નાના હતા ત્યારે, હાવ બંને ડોબા જેવા છો. તમે બંને ડોબા જેવા જ રહ્યા, બરાબર. પણ આ ધર્મની વાત આવી છે, આમ જવાય, સમજી ગયા. અને ભગવાનની કૃપા થશે તો જેઠ મહિનામાં રાંદેર મંદિરને વિશે આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો જે છે એના માટે પાછો જનોઈનો કાર્યક્રમ મૂકવાના છે. કાલે એ ભૂદેવ જોડે વાતચીત થશે. એટલે મેં તમને આ સંસ્કારોનું મહાત્મય સમજાવ્યું. તમારા ઘરે તમારા નાના છોકરા હોય કે કોઈ પણ હોય, એને પણ તમે લાવી શકો છો. તમને ફાયદો એ થશે કે તમારો છોકરો જે હિન્દુત્વના, અને બની શકશે તો પહેલાં 5 સંસ્કાર તમારા જે બાકી છે તે બધા આપી દઈશું. અન્નપ્રાશન સંસ્કાર, પછી બીજો કયો આવે છે, નામકરણ સંસ્કાર. એ બધા સંસ્કાર તમને, તમારું નામ પડી ગયું અત્યારે, પણ જે શાસ્ત્ર પ્રમાણે જે નામકરણ સંસ્કાર કહેવાય ને એ ભૂદેવે આપી દેશે તમને. એટલે તમારા પહેલાં 5 સંસ્કાર જે છે તે બધા ત્યાં થઈ જશે. કારણ કે એ પછી તો જેઠ મહિનો જશે અને પછી 4 મહિના પેલું એ આવશે ચાતુર્માસ. એટલે 4 મહિના સુધી ટોલ્લો પડી જશે, પછી 4 મહિના કોઈ એવા કામ ન થાય. એટલે ભૂદેવને મેં કહ્યું છે બની શકશે તો આના પછીના જેઠ મહિનામાં આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો માટે પાછો ત્યાં એક કાર્યક્રમ કરવો છે. મારા ખ્યાલથી 15 જ દિવસમાં પાછા આ કાલે જવાનું, પછી 15 જ દિવસમાં બીજો એ કાર્યક્રમ થશે. મારી એવી ઈચ્છા છે કે આપણે શું છે, ભગવાને જે કહ્યું ને એ બધું કરી દેવાનું, પછી ભગવાન પર છોડી દેવાનું, ભગવાનની જે ઈચ્છા હોય છે. અને મને ઘણા લોકો કહે કે એમાં સમય બહુ જાય, ગાયત્રી મંત્રનો જપ. કંઈ સમય નહીં જતો. એક માળા ફેરવતા તમને 10-15 મિનિટ માન થાય છે. અને તમે 2 સંધ્યા સાથે કરી શકો જે વેપારી છે તે. હું 2 સંધ્યા સવારે સાથે જ કરું છું પૂજા પહેલાં. પહેલી અને બીજી સંધ્યા હું સવારે પહેલાં કરી જ દઉં છું, અને પછી ત્રીજી સંધ્યા છે તે અત્યારે કરીને આવું છું. સંધ્યાનો અર્થ પહેલાં સમજો, સંધિકાળ. હવે સવારે શું હોય, રાત અને સવાર વચ્ચેનો સંધિકાળ થયો એટલે પહેલી સંધ્યા થઈ. બપોરે શું હોય, દિવસ અને બપોર વચ્ચેનો સંધિકાળ થાય 12 વાગે એટલે બીજી સંધ્યા કરવાની ત્યારે. અને સાંજે શું હોય તો સાંજ અને રાત વચ્ચે પેલી એ હોય સંધિકાળ, એટલે સંધ્યા કરવાની. તો આ આપણી હિન્દુ પરંપરા પ્રમાણે પેલો જીવ ભગવાનને ભૂલી ન જાય ને એના માટે આ ત્રિકાળ સંધ્યાનો નિયમ રાખેલો. જેમ ગોપાળાનંદ સ્વામીએ આપણે આખા દિવસના નિયમ નહીં બતાવેલા હરિભક્તોના,
સભા ચેષ્ટા બોલવી કે વંદુ બોલવું કે સવારે મંદિરે આવું ને આ બધા તેમાં ત્રિકાળ સંધ્યાના અનાદિ નિયમ છે આપણે ત્યાં. એમાં પાછું 5 માનસિકે કહી છે તે. તો આમાં શું છે, ત્રિકાળ સંધ્યામાં પાછું એવું પણ કહ્યું છે કે તમારી વ્યવસ્થા પ્રમાણે તમે 2 સંધ્યા સાથે કરી શકો, સવારની અને એની. સમજો, બપોરે હવે વેપારી માણસ હોય તો ઘરે જવાનો ટાઈમ ન મળે, હું માનું છું, એને સવારે 2 સંધ્યા કરી દેવાની. પણ મારું પોતાનું અંગત માનવું શું છે, તમે ડરિયા કરશો કે ન થાય ન થાય અને કરશો જ નહીં તો આખી જિંદગી જેવા આવ્યા એવા ને એવા જ જવાના. એના કરતાં કંઈક તો કરો, પ્રાયશ્ચિત કરીને ચાલુ કરી દેવાનું. દીપક તારી કેટલી સંધ્યા થાય બોલ? બપોરે પણ કરે છે, એટલે બપોરે ઘરે જઈને કરે જ પાછો. ઓકે, એટલે 2 સંધ્યા કરીને આવે છે, સવારની ને બપોરની. હા, 3 સંધ્યા કરતો થઈ ગયો દીપક. જો તું કેટલી કરે જ મનીષ, તે તો રહી ગયો. તમે અશોકભાઈ 2 કરો છો? ઓકે, કંઈ નહીં, સાંજની નહીં કરતા? ઓકે, પણ રાત્રે ઘરે જઈને કરી દેવાની પણ નાહીને. કંઈ મગજમારી નહીં થાય, મગજમાં નહીં રાખો, પણ કરી દેવાની. પેલો મહેશ પણ એવું જ કહેતો હતો. તમે કેટલી કરો છો? 2 કરો છો, સવારની ને સવારની 2, સાંજની રાતની નહીં કરતા. સામાન્ય રીતે ઘણા લોકો સાંજની ચૂકી જાય છે, પણ સાંજની સંધ્યા કરવી બહુ જરૂરી છે. કારણ કે જે આસુરી તત્વ હોય ને એનું જોર એ સંધ્યાકાળ પછી સાંજ પછી જ વધે. એટલે ત્રિકાળ સંધ્યામાં સાંજે રાત્રે ગમે એટલું મોડું થાય, આપણે ત્યાં એવું કહ્યું છે કે તમે રાત્રે બહુ મોડી રાત્રે પણ પહોંચો ને તો પણ સંધ્યા કરી લેવી. 10-15 મિનિટનું કામ હોય, એમાં આળસ શું કામ કરવી? અમારા ત્યાં નિલેશભાઈ છે ને, તે ઘરે ગયા પછી કરશે ને પછી જ જમવા બેસશે, પછી પાછો માળા ફેરવશે, પછી પાછો માળા પણ ફેરવશે. વાત ભલે ગમે તે કરે, માળા તો ફેરવે જ પાછો, એક હાથમાં માળા જોઈએ ને. એની છોકરીનો પણ ફોન આવ્યો તો આમ એક બાજુ, હા પપ્પા પૈસા મોકલવાની, હા, અને માળા ચાલુ ને ચાલુ. સમજી ગયા? એટલે એ ઘરે જઈને સંધ્યા કરે જ છે. આમાં શું છે, તમે નિયમ રાખો ને તો રે, છૂટી ગયો છૂટી જાય. સમજો, નિયમનું કામ જ એવું છે, જેટલા રાખો એટલા રે, છૂટી જાય તો છૂટી જાય. બરાબર? ચાલો, એટલે આમાં જે કહ્યું, આ તો આમાં આવી ગયું યાવત જીવમ અગ્નિહોત્રમ ઉદાહરણ. એટલે મને એમ થયું ચલો ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ, આપણા જે માણસ છે, ઘરના માણસ, એ કરવા જોઈએ ને. ગામને હું કામ સુધારવાના? આપણે નહીં સુધરી જઈએ પહેલાં, હું એમાં માનું છું. ઘણા લોકોને શું હોય, ગામને સુધારી નાખીએ. ભાઈ ગામને નહીં સુધારવા આપણે, હું નહીં સુધરી જાઉં પહેલાં. ગામ સુધરે મારે હું લેવા દે, પહેલાં હું ન સુધરું. બરાબર? ભગવાને હું શું કહ્યું કે જે સુધરશે, જે આ પ્રમાણે વર્તશે તે અમારો છે. તો ભાઈ પહેલાં હું વર્તવાનો પ્રયત્ન કરું ને, દુનિયા ગઈ તેલ પીવા. બરાબર? એટલે આ બધી ભગવાનની આજ્ઞા છે, તો આપણે પાડવી જોઈએ. બીજું, આ તમને કરવાનું મારું એક બીજું કારણ પણ છે. જે બહારના લોકો એવું કહે છે કે આ સ્વામિનારાયણવાળા બધા વૈદિક પરંપરાથી વિમુખ છે ને બધા પોતપોતાનું જુદું જુદું લઈને બેસી ગયા છે અને શાસ્ત્રો જોડે એ લોકોનું કોઈ મેરાપીપણું નથી. મારી એવી ઈચ્છા છે કે આપણા જેવા આવા 1000, 2000, 5000, 10,000, 50,000 હરિભક્તો ભેગા થાય, જે આવી રીતે વૈદિક બધા નિયમો પાળે, જે આપણે શ્રીજી મહારાજે પાળવાના કયા જ છે, તો એ લોકોનો ઓટોમેટિક સંદેશો મળી જશે કે ના, આ લોકો વૈદિક પરંપરાએ યુક્ત ધર્મનું પાલન કરે છે. તમારે કંઈ કહેવાની જરૂર જ નહીં પડે. સંપ્રદાય વૈદિક છે સાબિત થઈ જશે. સમજો, છે જ, હું તો માનું છું, તમે પણ માનો છો, પણ એ લોકો પણ કહેશે. સમજો, તમારી પાસે પૈસા છે કે નહીં એવું કોઈ સામેવાળો કહેવાનો નથી, પણ પૈસા હશે અને તમે વાપરતા હશો ને વ્યવસ્થિત ફરતા હશો ને, તો તમે કોઈ પણ જગ્યા પર જશો ને એટલે સામેવાળાનો તમને જોઈને અભિગમ જે છે ને એ બદલાઈ જશે. તમે કડકા હશો અને કંઈ ન કરતા હશો તો એનો અભિગમ કંઈ બીજા પ્રકારનો હશે, અને તમારી પાસે રૂપિયા પૈસા હશે અને તમે સન્માનિત વ્યક્તિ હશો તો એનો એ જ વ્યક્તિ હશે, એનો અભિગમ બદલાઈ જશે. કેમ? વ્યવહારમાં, ગ્રહસ્થાશ્રમમાં ધનની જરૂર છે, તેમ આધ્યાત્મિક જીવનમાં નિયમની જરૂર છે, આચરણની જરૂર છે, ભજનની જરૂર છે. દરેક જગ્યા પર અલગ અલગ વસ્તુની જરૂર હોય. આમાં એની વેલ્યુ છે કે જે વૈદિક પરંપરાએ યુક્ત જે આપણા સનાતની સંસ્કારના ધર્મ નિયમ કેટલા પાળે છે. સમજ્યા? આમાં એની જરૂર. પછી તમે મનમુખી રીતે કરો કે મેં તમને કહ્યું 16 વખત દરવાજા ધોવાથી તમે ધાર્મિક સિદ્ધ નહીં થતા. એ બધા ખોટા ખોટા મન મૂકેલા નિયમ ન મૂકો. બરાબર? ચાલો, એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે યાવત જીવમ અગ્નિહોત્રમ જુયાત, એટલે જીવતા હોય ત્યાં સુધી અગ્નિહોત્ર કરવાનો કયો છે. હવે આ વાક્યમાં ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે જીવતા હોય ત્યાં સુધી કરવાનો છે, એમાં જીવે છે તે તો સિદ્ધ જ છે ઓલરેડી. તો એમાં નિમિત્ત ક્યાં સિદ્ધ થયું? નિમિત્ત તો ક્યારે સિદ્ધ થાય કે ભાઈ એના નિમિત્તે કંઈ કરે અને એ ફળે. તો દાખલા તરીકે તમે પુત્રેષ્ટિ યજ્ઞ કરો તો પુત્રના નિમિત્તે કરો છો,
તો એના નિમિત્તે કર્યો ને. આમાં તો જીવતા હોય ત્યાં સુધી કરવાનું છે એવું ઉદાહરણ કહે છે. તો એ જીવતો તો પહેલેથી જ છે, તો જ તો એ કરે છે. તેમાં નિમિત્ત કા બન્યો? દાખલા તરીકે ભગવાન સૃષ્ટિના શું છે? અભિન્નનો નિમિત્ત તો ઉપાદાન કારણ છે. તો ભગવાન છે અને ભગવાન દ્વારા નિમિત્ત થયા. ભગવાન કોના થયા? સૃષ્ટિના થયા. તો એ સૃષ્ટિના કારણ ભગવાન થયા ને. તો ભગવાન હતા ત્યારે ભગવાન તો હતા, પણ પેલી સૃષ્ટિ નહીં હતી. આઈડિયા આવે જ તમને? અને ભગવાને સંકલ્પ કર્યો, પછી એ સૃષ્ટિ થાય, એટલે ભગવાન નિમિત્ત કારણ થયા. પણ આમાં એવું નથી. આમાં તો યાવત જીવન પેલું લખેલું, તેમાં નિમિત્ત જે છે તે તો યાવત જીવન એટલે જીવે ત્યાં સુધી તે ઓલરેડી છે જ પેલો. એટલે એમાં કંઈ સિદ્ધ થતું નથી. એટલે પહેલાં શું કહ્યું ગઈકાલે વેદાંતિઓએ કે ભાઈ તમે જે એમ કહો છો કે ભાઈ આમાં બે પ્રકારના જે કોઈ એમ કે નિયોજ્ય વિશેષણ તમારે સિદ્ધ કરવા પડશે, એક કયા નિમિત્ત અને બીજું ફળ, તો નિમિત્તવાળું કંઈ સેટ થતું નથી. ત્યાં આપણે કથાને ગઈકાલે વિરામ આપેલો. બરાબર. હવે આપણે આગળ જઈએ. જે નવા આવે છે એને થોડી તકલીફ પડશે, નવા બૂટની જેમ. પણ એ તો 8-10 દિવસ જરા તકલીફ પડે ને પછી પાછું જે 2-4 આંટણ પડે, થોડુંક લોહી નીકળે, પણ પછી એ બધું સાફસૂફ કરી દેવું ને પેલી આપણી કઈ ટ્યુબ આવે ગોપાલ? સોફ્રામાઇસિન લગાવી દેવું અને પેલા પાવડર ને તેલ બેલ જરા બૂટને લગાવો ને એટલે પછી બૂટ એ જ બૂટ મસ્ત ચમકતા થઈ જાય. આગળ પોલિશ કરવાનું ને અંદર થોડું તેલ લગાવવાનું, એટલે પછી એ બૂટથી તમારો વટ પડવા માંડે. સમજી ગયા? એટલે અહીંયા એવું છે, થોડા હલેગા ડુલેગા, થોડી સમજ ન પડશે એ મને ખબર છે, પણ પછી પડતી થઈ જશે. ચાલો, હવે શું થયું? કારણ કે ગઈકાલે આપણે જોયું બ્રહ્મના સ્વરૂપનો યથાર્થ અનુભવ ફલરૂપે પણ નિયોજ્યનું વિશેષણ ન હોઈ શકે. એ આપણે શરૂ કરીએ છીએ. પહેલું કયું કર્યું? નિમિત્ત રૂપે ન, હવે ફલ રૂપે. કેવી રીતે? સાંભળો. કારણ કે નિયોગનું ફળ તે તો સ્વર્ગની માફક અનિત્ય ઠરે. હવે નિયોગ જે કર્યો, નિયોગ એટલે વિધિ, વિધિ એટલે યજ્ઞ, એનું ફળ કેવું છે? તો સ્વર્ગની માફક. સ્વર્ગ તમે ગયા તો સ્વર્ગમાં તમને કાયમ માટે બેસાડી રાખે છે અમિતભાઈ? સ્વર્ગ કેવું છે? અનિત્ય જગ્યા છે. કેમ? તમારું પુણ્ય પૂરું થયું એટલે તમને લાટ પડે. ચાલ ભાઈ 3 કલાક પૂરા થઈ ગયા, કેટલા રૂપિયાવાળી ટિકિટ છે? પેલો 400 રૂપિયાવાળી. કેટલા કયા શોની છે? પેલો કંઈ 6:30 વાળા શોની. કેટલા વાગ્યા? 6:30. શો પૂરો થઈ ગયો, પણ મેં પહેલાં પિક્ચર હું મોડો હાલો સાહેબ. હવે અડધું એ પૂરો થઈ ગયો, ચાલ બીજા શોમાં નવી ટિકિટ લઈ લે. સમજી ગયા? શો પૂરો થઈ ગયો ભાઈ. એમ સ્વર્ગમાં તમને જે સુખ પ્રાપ્ત થાય એનો શો નક્કી જ હોય તમારો. પુણ્ય પૂરા થાય એટલે ત્યાંથી ધામમાં દઈને લાટ પડે તેને તમે ફૂટબોલ. કહેવા શું માંગે છે? યા તમે સ્વર્ગમાં ગયા તો સ્વર્ગનું ફળ અનિત્ય છે, તો તમારો મોક્ષ થાય એ પણ અનિત્ય થઈ જાય ને આ ઉદાહરણથી. તો પણ મોક્ષ અનિત્ય નથી, એટલે ફળવાળું ઉદાહરણ પણ તમારું કેવું છે? કેન્સલ. કારણ કે એ લોકો તમે આજે ઉપાસના કરો તો ઉપાસનાના ફળ રૂપે તમે મોક્ષ તો ઈચ્છો ને. આમાંથી એવા ઘણા લોકો હશે, ઓછા હશે અહીંયા તો બેઠેલા, કે જે ભજન કરીને એવું ઈચ્છતા હોય કે પાછા અહીંયા જ આવીએ. બરાબર. આવી રીતે જ એક ભાઈ આપણા હોટલમાં ગયેલા, ફરતા હોટલમાં ગયા, પછી પેલો હોટલવાળાથી એવું બોલાઈ ગયું, સાહેબ તમને અહીંયા ઘર જેવી ફેસિલિટી મળશે. પેલો કહી તો જાઉં છું. પેલો કહી કેમ? કે મારા ઘરમાં કેવી ફેસિલિટી મને મળે તે તને ખબર છે? એમ કહી તું પાછી અહીંયા ઘરની કાં યાદ અપાવે? ઘરને છોડીને તો અહીંયા આવ્યો રહેવા માટે. મારા ઘરના દરવાજા ખુલ્લા જ છે, હું તો આ શહેરમાં જ રહું છું, કોઈ બીજા શહેરમાં નહીં રહેતો, પણ ઘરથી કંટાળીને અહીંયા રહેવા આવેલો ને તું કંઈ ઘર જેવી ફેસિલિટી, તો પહેલો ચાલ્યો જાઉં. હવે મોક્ષ પાછળ પણ જો પેલાને એવું જોઈએ કે પાછો જન્મ થાય તો પેલો મોક્ષ શું કામ મેળવે? મોક્ષ આપણે મેળવીએ શું કામ છે? ભાઈ આપણે પાછા અહીંયા નથી આવવું. સમજો, આપણે ભજન કેમ કરીએ છીએ? મુક્તિ માટે કરીએ છીએ. કેમ મુક્તિ માટે કરીએ છીએ એવું કહ્યું? ભાઈ ભજન કરો અને તમે ભગવાનને પ્રસન્ન કરવાનું કે મુક્તિ ન ઈચ્છો તો શ્રીજી મહારાજે શું કહ્યું? એ તો કેવી ભક્તિ છે? તામસી પ્રકારની ભક્તિ છે. એટલે એવી તમોગુણી ભક્તિ કરવી નહીં. બીજું કોઈ ફળ ન ઈચ્છવું એ વાત સાચી, પણ ભગવાનની પ્રસન્નતા અને પોતાની મુક્તિ આટલું તો ઈચ્છવાનું જ. અને દ્વિતીય પ્રકરણમાં શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં ભક્તિનું પ્રકરણ છે ત્યાં સુધી કહી દીધું કે જગતમાં આવનાર જે કોઈ જીવ છે, મુમુક્ષુ છે, એણે દુનિયામાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન રાખવો, પણ એક સ્વાર્થ હંમેશા રાખવો. કયો સ્વાર્થ મનીષ? બીજું કોઈ? કયો? પોતાના કલ્યાણ માટેનો સ્વાર્થ. સમજી ગયા? બીજો કોઈ સ્વાર્થ નહીં રાખવાનો, પણ પોતાનું કલ્યાણ કરવું છે એ સ્વાર્થ આપણે હંમેશા રાખવો. શ્રીજી મહારાજનું વાક્ય છે આ.
એટલે ભક્તિ જે છે તે તમે કોના માટે કરો છો? તમારા કલ્યાણ માટે. હવે કલ્યાણ તમારું જે થવાનું હોય એ સ્વર્ગલોક જેવું જ હોય અનિત્ય, તો પછી તમે યાર એ કરીને ફાયદો શું? એટલે ભગવાને શું કહ્યું? અપુનરાવર્તી એવા અમારા ધામને પામે છે. એટલે અમારા નિલેશભાઈ શું કહે? ભગવાન ગમે તે ત્યાં ત્યાં પોતું મરાવજે, અહીંયા નહીં માર્યું પણ પાછો અહીંયા ન મોકલતો, હવે અહીંયા નથી આવવું. પેલા અમારા ફળિયામાં કહીને કોઈ અમેરિકા જતો હોય તો ભાઈ સામાન બામાન કંઈ વધારે હોય તો કહેજે. પેલો કંઈ કેમ ઉચકીને અમેરિકા સુધી તો આવવાનું મળશે ને. એમાં નિલેશભાઈ શું કહે? ઓ ભગવાન ઉપર જો તો પોતું મરાવું છે પણ પાછો અહીંયા ન મોકલતો. જય સ્વામિનારાયણ. કંટાળી ગયો એમ કે હવે સમજો ભગવાનના ભક્ત ઉપર આ ભગવાનની બહુ વિશેષ કૃપા છે. અને અહીંયા સુખ આવશે ને અને બધા એમ કરીને પૂછશે ને કેમ છો નિલેશભાઈ, બધા જ ઘરના બહારના, તો પછી એને અહીંયા મજા આવવા માંડશે ને. તો પછી ભગવાન લેવા આવશે તો શું કહેશે? મને તો અહીંયા બહુ મજા આવે, થોડું રહેવા દેવું. ભગવાન કહે રે, પણ અહીંયા જીપીએલ થશે ને એટલે પછી શું કહેશે? એ ભગવાન તમારી સરને આવેલો છું, હવે લઈ જાઓ. ભગવાન કહે આજા મેરે ખજૂર કે પેડ આજા. એટલે અહીંયા તમને જે કષ્ટ પડે છે ને એને કષ્ટ ન સમજો, પરમાત્માની કૃપા સમજો. કે તમારી આસક્તિ તમારાથી નહીં તૂટવાની ને, જે એ ભગવાન કૃપા કરીને તોડાવે છે. એટલે બાયરું ગાર દે કે છોકરા કયામાં ન હોય કે પછી રૂપિયા પૈસા આવે જાય થોડા ગુજરાતીની જેમ, તો બહુ લાંબી ટૂંકી ચિંતા કરવાની નહીં કે હવે યુદ્ધ થશે તો આપણા ધંધાનું શું થશે. સમજી ગયો દીપક? ધંધો ભગવાન એનો વિચારે નહીં કે ભાઈ હવે 26થી 2032 સુધી ગુરુભાઈ અતિચારી થવાના છે. મહાભારતના યુદ્ધ વખતે પણ ગુરુ અતિચારી હતો, એટલે લાખો માણસ જય સ્વામિનારાયણ. પહેલાં વિશ્વયુદ્ધ વખતે પણ ગુરુ અતિચારી હતો, લાખો માણસ જય સ્વામિનારાયણ. બીજા વિશ્વયુદ્ધ વખતે પણ ગુરુ અતિચારી હતો, લાખો માણસ જય સ્વામિનારાયણ. અને કોઈક એવું કહે છે કોરોના વખતે પણ ગુરુ જરા એવો જ હતો, લાખો માણસ જય સ્વામિનારાયણ. હવે પાછા 2026થી 2032 સુધી પણ ગુરુ અતિચારી થયો છે. આગળનું મારે તમને કહેવું નથી, જય સ્વામિનારાયણ કહીશ. સમજી ગયા? પાછા તમે કહો કે આની કાગડા જેવી જબાન છે, બરાબર, એટલે મારે કંઈ કહેવું નથી, શાંતિથી ભજન કરો. તમને લોકોને ગાયત્રી મંત્રનો જપ કરવાનો, જનોય કરવાનો કે ભાઈ જેણે ભગવાનની શરણાગતિ ન લીધી હોય તે શરણાગતિ લઈ લેજો. 6 વર્ષ બહુ કપરા છે. પ્રાર્થના કરું છું સર્વે હરિભક્તોને કે શરણાગતિ સ્વીકારો ને ભગવાનનું ભજન કરજો. હવે એ તમારી ઈચ્છા ભાઈ, મારે તો કંઈ કહેવું નહીં. લોકો જે કહે છે હું તો ખાલી રજૂઆત કરું છું. હું તો એવું જ ઈચ્છું છું કે એવું કંઈ થાય નહીં. કાયમ લોકોને દૂધપાકને માલપુઆ મળે, હું તો એવું જ ઈચ્છા રાખું છું. પણ હવે મારી ઈચ્છા રાખવાથી કંઈ થતું નથી, બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ એ પણ અનિત્ય વિષય થઈ જાય એટલે ફળવાળું પણ ખોટું છે. ચાલો, કારણ કે નિયોગનું ફળ તો સ્વર્ગની માફક અનિત્ય ઠરે. અનિત્ય ઠરેમાં શું કહ્યું તે સાંભળો. આ આખી દલીલનું તાત્પર્ય એવું છે કે માણસ પ્રતિ અમુક નિયોગ કરવામાં આવે છે, તે માણસના અમુક વિશેષણને લઈને. કોઈ પણ માણસ કંઈ પણ ક્રિયા કરે, નિયોગ એટલે વિધિ કરે, તેમાં કોઈને કોઈ એનો વિશેષણ એટલે કંઈ હેતુ હોય. કેવી રીતે? એ વિશેષણ એ નિયોગનું નિમિત્ત. જેમ કે જીવતા સુધી અગ્નિહોત્ર હોમવું, એ વાક્યમાં નિયોગ કર્યો છે તે જીવતા રહેતા માણસને, અર્થાત જીવતા હોવું એ નિયોજ્ય એટલે માણસનું વિશેષણ. વિશેષણ તો કેવું? જીવતા સુધી અગ્નિહોત્ર કરવું તો કરનાર માણસ છે, પણ એમાં વિશેષ વાત કઈ કઈ છે? જીવતા હોવું તે. કારણ કે જીવે ત્યાં સુધી કરવાનું જ અગ્નિહોત્ર. શ્રીજી મહારાજે પણ એ જ આજ્ઞા કરેલી છે, યાવત જીવમ. તમને સવારે જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કહ્યું, યાવત જીવમ. એ પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું કહ્યું, યાવત જીવમ. એ પછી જે કંઈ બેસીને દંત ધાવન એટલે શરીર શુદ્ધિ કે દંત ધાવન ક્રિયા કરવાની કહી, યાવત જીવમ. યાવત જીવન એટલે ખબર ને, જીવો ત્યાં સુધી. એમાં એવું નહીં કહ્યું કે 2 દિવસ તમે કાલોકની જેમ શુક્રવાર તું શુક્રવાર, એવું નહીં આપણામાં. આ લોકમાં તો શુક્રવાર તું શુક્રવાર છે, બરાબર? સમજ્યા ને? શુક્રવાર તું શુક્રવાર. આપણામાં એવું નથી. આપણામાં યાવત જીવમ. તો સવાર થાય ભાઈ બોલો કાલે તો કાલે તો નાહી લો, આજે કાં જરૂર ના ભાઈ, યાવત જીવમ રોજ જ કરવાનું છે. સમજી ગયા? હવે આમાં શું કહ્યું?
જીવતા રહેતા માણસને અર્થાત જીવતા હોવું એ નિયોજ્ય માણસનું વિશેષણ, તે આ નિયોગમાં નિમિત્ત થયું. હવે વિચાર કરતાં જણાશે કે નિમિત્ત હોય છે તે હંમેશા નિયોગ થતાં પહેલાં સિદ્ધ હોય છે. માણસ જીવતો સિદ્ધ હોઈને જ અગ્નિહોત્ર હોમમાં નિયોજાય છે. જે નિમિત્ત છે તે પહેલાં જીવતો જ હોય. શ્રી આપણે ભગવાનનું પણ જોવો તમે, ભગવાન અભિન્નનો નિમિત્ત તો ઉપાદાન કારણ છે, સમજો. તો નિમિત્ત કારણ ભગવાન છે, તો ભગવાન તો પહેલેથી હોય જ છે ને. એ જે કાર્ય કરે એ પછી કરે છે, પણ ભગવાન તો હોય જ છે. તેમાં જીવતો હોવું તે નિમિત્ત તો પેલો છે જ પહેલેથી, સમજો. એટલે અહીંયા એવું કહે છે કે પેલો નિમિત્ત છે જ ને બધું છે જ, તો પછી એને વિશેષણ કેવું કહ્યું? આઈડિયા આવે છે? એમાં કંઈ વિશેષ વાત તો થઈ નહીં. જીવતા હોય સુધી શું અગ્નિહોત્ર કરવાનું, તો એમાં જીવતા રહેવું વિશેષણ છે. પણ એ તો આજ્ઞા છે, દરેકે કરવાનું છે. જેમાં આપણે ઉઠવાનું કહ્યું છે તે બધાને ઉઠવાનું જ છે. સૂર્યનારાયણ ઉગે એ પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠી જવાનું છે, બરાબર. તો એ આજ્ઞા છે, એ સ્ટેટમેન્ટ છે, દરેક માટે છે. એવું નહીં કે હરિભક્ત માટે જ છે, દરેક જીવ માટે છે. મહારાજે શું કહ્યું? શિક્ષાપત્રી લખી કોના માટે છે? સત્સંગી માટે. પણ જે પાડશે તે બધા આ લોકને પરલોકને વિશે સુખી થશે એવું કહ્યું. એટલે કદાચ કોઈ સત્સંગી નથી તો પણ પાડશે તો એ સુખી તો 100% થશે, સમજજો. સર્વજીવ હિતાવ, પાડશે તે બધા સુખી થશે. સરદાર વલ્લભભાઈ પટેલે બંધારણ આખું આપણું બનતું હતું ત્યારે ભારતની પાર્લામેન્ટમાં શિક્ષાપત્રી બતાવેલી 1952ની આજુબાજુ. 50 એમણે કહેલું કે આ શિક્ષાપત્રી જે છે એ પ્રમાણે જો ભારતનો દરેક વ્યક્તિ વર્તતો થઈ જાય તો આપણા બંધારણની જરૂર નહીં પડે. સરદાર વલ્લભભાઈ પટેલે આ વાત કહી. એમના બાપા કંઈ સત્સંગી હતા, બરાબર. એટલે એમણે બતાવેલી આ શિક્ષાપત્રી. તો હવે શિક્ષાપત્રી પાડવાની છે તો આખી જિંદગી જ પાડવાની છે ને. હવે એને પાડનારો જે છે, જે નિમિત્ત, એ તો જીવતો હોય તો જ પાડે ને, મરી જાય પછી કાં પાડવાની છે? એટલે જીવતો રહે ત્યાં સુધી શિક્ષાપત્રીનું પાલન કરવું. તેમાં જીવતો તો રહેવાનો જ છે. તો એ કાં કંઈ વિશેષણ જેવી વાત થઈ? એ તો સ્ટેટમેન્ટ છે. આમાં વિશેષણ શું છે? સમજા મારી વાત? ચલો બીજું, અત્રે નિયોગનો વિષય શો છે એ કહો. ભાઈ હવે તમે અહીંયા વિધિ કરો છો આટલી મોટી, તો એમાં એનો વિષય શું છે તે કેવું? અહીં સુધી નિયોજ્યના વિશેષણ સંબંધી ખુલાસો પૂછાયો કે નિયોજ્યનું વિશેષણ શું. બંને ફેલ કરી દીધા, કયું? નિમિત્ત પણ અને ફળવાળું પણ. હવે શું છે? અને તે સામા પક્ષથી ન અપાયો. આવી ગયું. હવે નિયોગના વિષય સંબંધી ખુલાસો માંગે છે કે ભાઈ નિયોગનો વિષય શું. હવે વિષયનો અર્થ અહીંયા શું કહ્યો તે સાંભળો. વિધિ નિષેધનો વિષય યાગાદિક ક્રિયા. વિષય એટલે યાગાદિક ક્રિયા. મેં તમને 3 દિવસ પહેલાં સવાલ પૂછેલો, તમારે 5 કરોડ રૂપિયાની જરૂર છે અને 5 કરોડ રૂપિયાની જરૂર હોવાથી તમે ભગવાન પાસે ગયા અને તમે ભગવાનને કહ્યું ખુશ તો તુમ આજ બહોત હોંગે कि मुझे 5 करोड़ रुपया नहीं दिया, लेकिन मैं तभी खुश होऊंगा जब तुम मुझे 5 करोड़ दोगे. आज तुम्हारी और हमारी ये लड़ाई है, 5 करोड़ दो यहाँ से, नहीं तो वरना मैं हटूंगा नहीं. હવે સમજો, તમને 5 કરોડ રૂપિયા જોઈએ તો એ 5 કરોડ રૂપિયામાં વિષય તમે કોને બનાવ્યા? કોને બનાવ્યા વિષય? ભગવાનને. ને ફળ શું છે એનું? 5 કરોડ રૂપિયા ફળ છે અને ભગવાન કોણ છે? વિષય છે. એટલે વિષય અને ફળ બંને કોણ છે? જુદા જુદા છે. હવે તમને બીજો એક સવાલ પૂછું. ભગવાનનો ભક્ત જે છે, સકામ નહીં, જે ભક્ત છે તે, એના માટે વિષય અને ફળ જુદા જુદા છે કે એક છે? કમલભાઈ જવાબ આપો. બીજો કોઈ જવાબ નહીં આપતા. બસ મને ખબર હતી એટલે જ તમને પ્રશ્ન પૂછ્યો. ભગવાનનો ભક્ત જે છે એના માટે વિષય અને ફળ એક છે કે જુદા જુદા છે? શાંતિથી. હા, એક છે. કેવી રીતે એક છે બોલો? ચાલો 1 મિનિટ. મુકુંદાસ મદદ કરો કમલભાઈને. ભગવાનનો ભક્ત છે એના માટે વિષય અને ફળ એક છે. એ ભાઈ એક કહે છે. તમને વિરોધ હોય તો વિરોધ દર્શાવો અને તમને મંજૂર હોય તો સાબિત કરી આપો. બોલો. હા હા, બોલો બોલો બોલો. નિષ્કામ ભક્ત હોય તો શું ગણાય? એટલે ઓકે, બરાબર જવાબ આવ્યો. કહેવું પડે.
સમાધિ થઈ હા ભાઈ ને હવે કોઈ કહેતા નહીં કે ઊંઘે છે. આ સમાધિમાં જાય છે, જોઈ લેજો. ઊંઘમાં પણ સાચો જવાબ આપે છે માણસ. બરાબર, એ ભાઈની વાત એકદમ સાચી છે. જે ભગવાનનો ખરો ભક્ત છે, જે નિષ્કામ ભક્ત છે, એના માટે વિષય કોણ, પ્રાપ્ય કોણ, તો ભગવાન. અને પ્રાપ્ત કોણ, એ પણ ભગવાન જ. એટલે એના માટે ફળ જે છે તે પણ ભગવાન જ અને વિષય પણ ભગવાન. કેમ? એ ભગવાન પાસે જઈને શું માંગશે? અપુન તો તેરે કોઈ માંગેગા, અગર अपनी दोस्ती है तो तुमसे और दुश्मनी करेंगे तो तुमसे. ભૃગુજીને લાત મારવાનું મન થયું. કોને જઈને લાત મારી? એણે ભગવાનને જ મારી. કેમ? એમને ખબર લાત તો અપન કી યહી ખા સકતા હૈ. તો કદાચ તમને એવી ઈચ્છા થાય કે કોની જોડે દુશ્મની કરવી જ ને, હે આ લોક જોડે હું દુશ્મની કરવાની, એ સબ એંગુ પેંગુ લોગ અપન ક્યાં ઉખાડ લેગા. તમારી જોડે હું દુશ્મની કરવાની? દુશ્મની કરવી તો કોની જોડે કરવી? દુશ્મની ઇસકે સાથ કરને કી. ભૃગુજીએ શું કરેલું ખબર? સીધા વૈકુંઠ ધામમાં ગયા ને ભગવાન આમ સૂતેલા આમ શાંતિથી. ભૃગુ ઋષિ ગયા દોડતા દોડતા દૂર થયા, ધાર એને સીધી લાત મારી ભગવાનને ને ઉછળીને પાછા સીધા પેલી બાજુ પડ્યા. ભગવાન હસતા હતા. સીધા દોડતા દોડતા ભગવાન ઊભા થયા અને ભૃગુજીના ચરણ પકડા અને આમ આમ કરીને એની ચરણ ચંપી કરતા હતા. ભૃગુજી વિચાર કરે આ શું? તમે બ્રાહ્મણ છો, અમારી તો વજ્રની છાતી છે. તમે બ્રાહ્મણ છો, તમારા ચરણારવિંદ બહુ કોમળ હશે, તમે અમને લાત મારી આવીને, અરે 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 અમને તો કંઈ ન થયું, પણ તમે ઉછળીને પડી ગયા. વાહ, બ્રાહ્મણ દેવતા માફ કરજો. ભગવાને એવું કહ્યું એમને. ને પાછું એકાંતમાં નહીં કરેલું આ કામ ભૃગુજીએ. ગ્રહસ્થ અને એની ઘરવાળીની સામે કોઈ કંઈ બોલે ને તો પેલાને તો આમ લક્ષ્મીજી સાથે હતા ત્યારે લાત મારેલી. લક્ષ્મીજીએ કહ્યું હમકો એ પસંદ નહીં આયા, એટલે એમ કે અમે હવે બ્રાહ્મણના ઘરે જઈશું નહીં. બરાબર. પણ ભૃગુજી શું કહે? ભાઈ ચેક કરવું હતું, શ્રીમદ ભાગવતમાં જ છે દસમ સ્કંદમાં કે 3 દેવતામાંથી સૌથી વધારે સહનશીલ કોણ? તો બ્રહ્માજીને ત્યાં ગયા ને તો બ્રહ્માજીને કંઈ ભાવ નહીં આપ્યો, ખાલી બોલાવ્યા નહીં, સ્તુતિ નહીં કરી. એમાં બ્રહ્માજી અકળાઈ ગયા. શિવજી પાસે ગયા તો જેમ તેમ બોલવા લાગ્યા, એમાં એ પણ અકળાઈ ગયા. શિવજી કહે પછી કેમ ભાઈ આવું? કે કહે કે હવે તમે બે તો અકળાઈ ગયા, વિષ્ણુ પાસે જાઓ તો શિવજી હસ્યા કે એને કંઈ ફરક નહીં પડશે, તમે ગમે તે કરો. તે કંઈ કરું શું કે કંઈ કરમ દઈએ? કે તમે ઘણું બધું કરી શકો, જઈને એક લાત ઠોકી દેજો પહેલાં. હે એમ કહે તો જઈને સીધી લાત જ મારી હતી, પણ ભગવાનને કંઈ અસર નહીં. બરાબર. એટલે શાસ્ત્રો કહે છે કે ભગવાન જેવું ધીરજ જે છે ને કોઈનામાં નહીં. ભગવાન એટલા જલ્દી નારાજ પણ નહીં થતા અને એટલા જલ્દી રાજી પણ નહીં થતા, એટલે જે ભગવાન છે. બરાબર. ચાલો, 7:30 વાગે જે વ્યક્તિ કાલે પૂજામાં બેસવાનો હોય તે રાંદેર મંદિર પહોંચી જાય. 7:30 શાપ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામનમ કારણમ શ્રી સ્વામિનારાયણમ દિલગંડ